વિદ્યાર્થી મિત્રો, હું ગાયત્રીબા વાઘેલા ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ભારતનો વારસો એના કેટલાક મુદ્દાઓની આપણે ચર્ચા કરી ગયા, જેમાં આપણે ભારતના સ્થાન, વિસ્તાર, ભારતના વૈવિધ્યસભર વારસા અને ભારતની સંસ્કૃતિનો પરિચય મેળવ્યો। આજના આ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા અગાઉના જોઈ ગયેલા મુદ્દાઓની ટૂંકમાં માહિતી મેળવી લઈએ। આપણે આગળ જોયું કે ભારતની સંસ્કૃતિ એ પ્રાચીન સંસ્કૃતિ છે। પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ બધી જ સુંદર કુદરતી સીમાઓ ધરાવતો આપણો ભારત દેશ અને આ ભારત દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા, પ્રાચીન પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવી અને અહીંયા જ સ્થાયી થઈ ગઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ અને એ રીતે ભારતીય સંસ્કૃતિનો સાતત્યપૂર્ણ વિકાસ થયો અને આ બધાએ જ પોતાના ધર્મ, રીત રિવાજો, રહેણીકરણી, પરંપરાઓ આ બધાનો સમન્વય કરીને ભારતીય સંસ્કૃતિને, ભારતના વારસાને સમૃદ્ધિ અને વૈવિધ્યતા અર્પી। હવે આજના વિડીયોમાં આપણે આપણા આગળના મુદ્દાની ચર્ચા કરીશું। આગળનો મુદ્દો છે ભારતીય સંસ્કૃતિનો વારસો। ભારતીય સંસ્કૃતિનો વારસો। ભારતીય સંસ્કૃતિના વારસાની વાત કરીએ એ પહેલા આપણે વારસાના અર્થને સમજવો પડે। વારસો એટલે શું? અંગ્રેજીમાં આપણે જેને કહીએ છીએ હેરિટેજ। આ વારસો એટલે અર્થ સમજો વિદ્યાર્થી મિત્રો। વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ। અમૂલ્ય ભેટ જેને આપણે કહીએ છીએ વારસો। પેઢી દર પેઢી આપણા પૂર્વજો દ્વારા મિલકત હોય, જમીન હોય, આ બધું જ્યારે આપણને વારસામાં મળે છે એવું આપણે કહીએ છીએ। આપણા માટે આ વારસો છે અને આ વારસો ભારતીય પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યસભર રીતે પ્રાપ્ત થયેલો છે। વિદ્યાર્થી મિત્રો, જો તમને ખ્યાલ હોય તો આપણી શાળાકીય અભ્યાસની પ્રવૃત્તિઓ દરમિયાન આપણે જે પ્રાર્થના બોલીએ છીએ એ પ્રાર્થના પછી પ્રતિજ્ઞા બોલાવવામાં આવે છે। એ પ્રતિજ્ઞામાં પણ એક સુંદર વાક્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એ દરેક ભારતીય વ્યક્તિને ગર્વ અપાવે એવી બાબત છે। એ વાક્ય કંઈક આવું છે: હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાનો મને ગર્વ છે। એટલે કે આપણી પ્રતિજ્ઞા પણ આપણા વારસા પ્રત્યે આપણે ગર્વ રાખવો જોઈએ એ બાબતનું સૂચન કરે છે। અહીંયા આપણે ભારતીય સંસ્કૃતિના વારસાની વાત કરીએ છીએ તો દરેક ભારતીયને આ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસા પ્રત્યે ગર્વ હોય એવી હું આશા રાખું છું। દરેક ભારતીયએ પોતાના વારસાની જાળવણી રાખવી જોઈએ
અને વારસા પ્રત્યે જતન કરવું જોઈએ. હવે આપણે વાત કરીએ ભારતીય સંસ્કૃતિના વારસાની. ભારતીય સંસ્કૃતિનો વારસો બે ભાગમાં વહેંચાયેલો છે. એટલે કે ભારતીય સંસ્કૃતિના વારસાના કુલ બે પ્રકાર છે. એક છે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજું છે ભારતનો સાંસ્કૃતિક વારસો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ભારતના પ્રાકૃતિક વારસાની સૌપ્રથમ ચર્ચા કરીશું. પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક નામ આવે એટલે આપણને દરેકને મનમાં ખ્યાલ આવી જાય કે પ્રકૃતિએ આપેલો વારસો. પ્રકૃતિએ આપણને અઢળક વારસો આપેલો છે, સંપત્તિ આપેલી છે. ભારતમાં પ્રકૃતિએ છૂટા હાથે સંપત્તિનું વેરણ કર્યું છે, એટલે કે અઢળક સંપત્તિ ભારતને અર્પણ કરી છે. પ્રાકૃતિક વારસાનો પ્રોપર અર્થ જોઈએ, સંપૂર્ણ અર્થ જોઈએ તો કંઈક આવો થાય છે: પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન આ ત્રણેય વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ખૂબ જ વૈવિધ્યસભર છે. પ્રકૃતિએ ભારતને ખૂબ જ સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. તમે જોયું જ હશે કે પ્રાકૃતિક વારસો, હવે આમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો તમે ભારતમાં ઘણી બધી બાબતો, પ્રકૃતિની ઘણી બધી બાબતો નિહાળી પણ હશે. ક્યાંક ઊંચા પર્વતો, ક્યાંક ખળખળ વહેતી નદીઓ, ક્યાંક બારેમાસ લીલા જંગલો, ક્યાંક રણ પ્રદેશો, ક્યાંક ખીણ પ્રદેશો, ક્યાંક ભૂમિ દ્રશ્યો, ક્યાંક વનસ્પતિ જીવન એટલે કે જંગલો, પશુ પક્ષીઓ, આ બધામાં જ વિવિધતા જોવા મળે છે. આ ઉપરાંત પ્રાકૃતિક વારસામાં ખડકો, ખનિજો આ બધાનો પણ સમાવેશ થાય છે. એટલે કે જે બાબતોનું સર્જન કુદરત દ્વારા થયું છે અને એ બાબતો માનવ જીવનને અસર કરે છે, આ બધાનો સમાવેશ ભારતના પ્રાકૃતિક વારસામાં કરવામાં આવે છે. અહીંયા આપણે પ્રાકૃતિક વારસામાં જે ચાર બાબતોની ચર્ચા કરવાની છે એ ચાર બાબતો આ રીતે છે. સૌથી પહેલા છે ભૂમિ દ્રશ્યો. સૌથી પહેલા છે ભૂમિ દ્રશ્યો, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે લેન્ડસ્કેપ. લેન્ડ એટલે ભૂમિ અને સ્કેપ એટલે દ્રશ્યો. ભારતમાં અનેક ભૂમિ દ્રશ્યો જોવા મળે છે અને એનું ઉત્તમ ઉદાહરણ છે ભારતનો હિમાલય પર્વત. ભારતની ઉત્તરે આવેલો હિમાલય પર્વત એ ભૂમિ આકારનું ઉત્તમ ઉદાહરણ છે. આ હિમાલય પર્વતમાં અસંખ્ય નાના મોટા બરફથી આચ્છાદિત શિખરો, નાના મોટા જંગલો, તરાઈના જંગલો, બારેમાસ પાણીથી ભરપૂર રહેતી નદીઓ, અસંખ્ય વન્યજીવો વગેરે જોવા મળે છે. એ સિવાય હિમાલય પર્વતમાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા પવિત્ર યાત્રાધામો પણ આવેલા છે. એ સિવાય માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અને નંદા દેવી જેવા શિખરો પણ હિમાલયમાં આવેલા છે. બીજી એક વાત કરીએ તો ધોરણ 9માં આપણે ભણી ગયા કે હિમાલય એ ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે. કેવી રીતે? તો મધ્ય એશિયામાંથી આવતા જે અતિશય કાતિલ ઠંડા પવનો છે એ ઠંડા પવનોને ભારતમાં આવતા કોણ રોકે છે? હિમાલય પર્વત. અને એટલા જ માટે હિમાલય પર્વતને ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. તો કહેવાય કે ભારતીય જીવન માટે એટલે કે ભારતના લોકોના જીવનમાં હિમાલય પર્વત
પ્રાકૃતિક વારસાના ભાગ તરીકે એટલે કે હિમાલય પર્વત જે ભૂમિ આકાર છે એ ભૂમિ આકાર એ ભારતીય પ્રજા જીવન માટે એક આગવું મહત્વ ધરાવે છે। એટલે કે ભારતીય પ્રજા જીવન માટે હિમાલય પર્વતનું પ્રાકૃતિક વારસાના ભાગરૂપે એક આગવું મહત્વ રહેલું છે। એના પછી બીજા નંબરે આવે છે નદીઓ। નદીઓ વિદ્યાર્થી મિત્રો, આ નદીઓ પણ પ્રાકૃતિક વારસાનો જ એક ભાગ છે। માનવ જીવનના અભિન્ન અંગ તરીકે નદીઓએ આજની વાત કરીએ તો આજની તો છે જ, પણ પ્રાચીન સમયથી જ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ અને વૈવિધ્યસભર બનાવ્યું છે। આપણે જોઈએ તો ભારતીય સંસ્કૃતિ એટલે કઈ સંસ્કૃતિ કહેવાય છે? તો કહેવાય છે નદી સંસ્કૃતિ। કારણ કે ભારતીય સંસ્કૃતિનો તો ઉદ્ભવ જ સિંધુ અને રાવી નદીના કિનારે થયો હતો અને એટલા જ માટે ભારતીય સંસ્કૃતિને આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ નદી સંસ્કૃતિનું નામ આપ્યું છે। એટલે કે ભારતીય સંસ્કૃતિ એને સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા તો નદી સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવી છે। એ ઉપરાંત નદીઓએ માનવ જીવનને કેવી રીતે સમૃદ્ધ બનાવ્યું છે? તો તમને ખબર હશે કે પાણી આપણા માટે કેટલું જ અગત્યનું છે। વપરાશ માટે, પીવા માટે, સિંચાઈ માટે, ખેતી માટે, વીજળી ઉત્પન્ન કરવા માટે એવી કઈ જગ્યા નથી કે જ્યાં આપણને પાણીની જરૂર ના હોય। તો આવી બધી જ જરૂરિયાતોને પૂરી કરવા માટે પાણી અગત્યનું બની રહે છે અને આ પાણી આપણને પ્રાપ્ત થાય છે નદીઓ દ્વારા। ભારતમાં ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે જેવી નર્મદા વગેરે જેવી મોટી નદીઓએ ભારતીય પ્રજા જીવનને ખૂબ જ સમૃદ્ધતા આપી છે। આ સિવાય પણ નદી કિનારાના જે ઉષા અને સંધ્યાના જે કહેવાય કે દ્રશ્યો છે એ દ્રશ્યોએ માનવ જીવનમાં સૌંદર્ય સૂઝ, કલા સૂઝ અને કૌશલ્યનો વિકાસ કર્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, નદીઓએ પણ લોક જીવનને એટલે કે માનવ જીવનને અને એમાંય ભારતના માનવીઓના જીવન પર સમૃદ્ધતા અને વિકાસ એનો કર્યો છે। બીજી વાત કરીએ તો પ્રાચીન સમયમાં તમને ખબર છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ કેમ કહેવાય છે? કારણ કે ભારતીય સંસ્કૃતિનો ઉદ્ભવ સિંધુ નદીના કિનારે થયો હતો। તો એ વખતના જે લોકો છે એ લોકોએ સૌપ્રથમ માટીના વાસણોનો ઉપયોગ કર્યો હતો। એટલે કે એ વખતે એ લોકો પોતાની જરૂરિયાતના જે વાસણો છે એ નદી કિનારાની માટીમાંથી બનાવતા। એ સિવાય પોતાના મકાનો જે બનાવતા એ પણ માટીમાંથી, મકાનોમાં જે લીપણ કરતા એમાં પણ નદીઓની માટીનો ઉપયોગ કરતા હતા। તો આ રીતે નદીઓએ પણ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધતા બક્ષવામાં પોતાનો અગત્યનો ફાળો આપ્યો છે અને એટલા જ માટે નદીઓ પણ ભારતના પ્રાકૃતિક વારસાનું એક અભિન્ન અંગ બની રહી છે। બીજું, પ્રાચીન સમયથી જ જળમાર્ગ તરીકે પણ નદીઓનો આપણે ઉપયોગ કરતા આવ્યા હતા અને એટલા જ માટે ભારતમાં પ્રાચીન સમયથી લઈને આજ દિન સુધી પણ નદીઓને લોકમાતાનું બિરુદ મળેલું છે। નદીઓને આપણે લોકમાતા તરીકે ઓળખીએ છીએ। એના પછીનો મુદ્દો છે ત્રીજો, વનસ્પતિ જીવન। વિદ્યાર્થી મિત્રો, ભારતીય પ્રજા એ નદીઓને તો લોકમાતા તરીકે ગણે છે, પણ સાથે સાથે એ પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી પણ રહી છે અને આ તેનો પ્રકૃતિ પ્રેમ અને પર્યાવરણ પ્રેમ ક્યાંથી જોવા મળે છે? તો આપણા ઘર આંગણે જોવા મળતા વિવિધ પ્રકારના છોડવાઓ, વૃક્ષો, આ બધું જ્યારે જોઈએ ને ત્યારે ખ્યાલ આવે કે ભારતીય પ્રજા એ સદીઓથી વનસ્પતિ પ્રેમી એટલે કે પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે। તમે જોયા હશે આપણા ભારતમાં વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળે છે। લીમડો છે, આંબો છે, આસોપાલવ છે, આ બધા પ્રકારના વૃક્ષો તો જોવા જ મળે છે। એ સિવાય પણ છોડવાઓ પણ જોવા મળે છે, ઔષધીય છોડવા પણ જોવા મળે છે, જેમાં
આમળા, હરડે, બહેડા, નિશિગંધા વગેરે જેવા, અશ્વગંધા, સર્પગંધા વગેરે જેવી ઔષધીય વનસ્પતિના છોડવાઓએ આપણા જીવનને એટલે કે ભારતીય સમાજના જીવનને નિરામય અને સુંદરતા અર્પી છે. ભારતમાં વનસ્પતિઓમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. કેટલીક વનસ્પતિ એવી છે કે જેનું આપણે પૂજન કરીએ છીએ. દાખલા તરીકે તમે જોયું છે કે આપણા ભારતના મોટાભાગના લોકોના ઘર આંગણે તુલસીનો ક્યારો તમે જોયો જ હશો. એ સિવાય સ્ત્રીઓ, આપણી હિન્દુ ભારતીય સ્ત્રીઓ જે છે એ ભારતીય સ્ત્રીઓ જે વટ સાવિત્રીનું વ્રત કરે છે, એ વટ સાવિત્રીના વ્રતમાં પણ વડની પૂજા કરવામાં આવે છે. પીપળાની પૂજા, અમાસના દિવસે પીપળાની પૂજા કરવામાં આવે છે. એવા વૃક્ષો છે કે જેનું આપણે પૂજન કરીએ છીએ. એ સિવાય આપણે ઔષધીય છોડવાઓની પણ વાત કરી કે જેના દ્વારા આપણા શરદી, ખાંસી, ઉધરસ જેવા જે સામાન્ય જે તાવ કે દર્દ હોય એમાં આપણે આ ઔષધીય છોડવાઓનો ઉપયોગ કરીએ છીએ. એ સિવાય ફૂલો પણ જોવા મળે છે, ફૂલના છોડવાઓ પણ જોવા મળે છે. ગુલાબ, ચંપો, મોગરો, કમળ, ડમરો વગેરે જેવા પુષ્પોએ પણ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ અને વૈવિધ્યસભર બનાવ્યું છે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે ભારતના પ્રાકૃતિક વારસામાં વનસ્પતિ જીવને ભારતીય પ્રજા જીવન માટે આર્થિકતા, ધાર્મિકતા અને સમૃદ્ધતા અર્પી છે. એના પછીનો મુદ્દો છે વન્યજીવન. પ્રાકૃતિક વારસાનું અભિન્ન અંગ. જેવી રીતે ભારતીય પ્રજા પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ પ્રેમી રહી છે, એવી જ રીતે પ્રાણી પ્રેમી પણ રહી છે. એટલે કે ભારતીય પ્રજા સદીઓથી પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દાખવે છે અને એનો ઉત્તમ ઉદાહરણ તમે ઇતિહાસમાં જાઓ તો રાજા અશોકથી તમને ખ્યાલ આવે કે કેવો પ્રાણી પ્રેમ દર્શાવતો હતો. ભારતમાં જુદા જુદા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. તમે જોયા જ હશે વિવિધ પ્રકારના પ્રાણી. હાથી એ ભારતનું વિશાળ મહાકાય પ્રાણી ગણાય છે. એ સિવાય વાઘ છે, સિંહ છે, સાબર છે, વરુ છે, રીંછ છે. આ મોટા પ્રાણીઓથી, વન્યજીવોથી માંડીને જીવજંતુઓ પણ ભારતમાં જોવા મળે છે. સાપ હોય, નોળિયો હોય, ગો હોય, ગરુડ હોય, બધા જ પ્રાણીઓ એટલે કે પ્રાણીઓમાં પણ ભારત વિવિધતા દર્શાવે છે. એ સિવાય કેટલાક એવા પ્રાણીઓ છે કે જે પ્રાણીઓને આપણે આપણા દેવદેવીઓના વાહન તરીકે સ્વીકારેલ છે. જેમાં વાઘ છે, મગર છે, મોર છે, ગરુડ છે. આવા પ્રાણીઓ અને પક્ષીઓને આપણે આપણા દેવદેવીઓના વાહન તરીકે સ્વીકારેલા છે. એ સિવાય પણ ભારતની જે રાષ્ટ્રમુદ્રા છે અશોક સ્તંભ, એ રાષ્ટ્રમુદ્રામાં પણ 4 સિંહો અને એની નીચે બળદ, ઘોડા અને હાથીના ચિત્રોને અંકિત કરીને ભારતીય પ્રજાએ પોતાનો પ્રાણી પ્રેમ દર્શાવ્યો છે. એ સિવાય પણ ભારતીય સરકાર કે ભારત સરકારે પણ આ જે કહેવાય કે પ્રાણીઓ પ્રત્યે પ્રાણીઓના જતન અને સંવર્ધન માટે અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ઊભા કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પ્રાકૃતિક વારસાના મુદ્દા, જેમાં આપણે વાત કરી ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને પ્રાણી જીવન. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બાજુમાં રહેલ બેલ આઇકોન પર ક્લિક કરવાનું યાદ રાખો.